ઉનાળો આવી રહ્યો છે ત્યારે ઉનાળા પર એક રચના અને ફાગણ મહિનો છે ત્યારે લખ્યું છું એક મસ્તી। આ કવિતાનું નામ છે કે કોણ કરે આ ઝાકળથી મસ્તી, કોણ કરે આ ઝાકળથી મસ્તી, મને તો ફાવે ફાગણની મસ્તી। કે કોણ કરે આ ઝાકળથી મસ્તી, મને તો ફાવે ફાગણની મસ્તી। ચો તરફ ભીની માટીની ખુશ્બુ પ્રસરી, રંગ લાવી પછી વાદળની મસ્તી। કે રંગ લાવી પછી આ વાદળની મસ્તી। અને એક મોર કળા કરીને નાચતો જોયો, એક મોર કળા કરી અને નાચતો જોયો, યાદ આવી મને પેલી કાજળની મસ્તી। કે કોણ કરે ઝાકળની મસ્તી, મને તો ફાવે ફાગણની મસ્તી। અને એક ફૂલ જેવું બાળક સ્મિત કરે તો, એક ફૂલ જેવું બાળક સ્મિત કરે તો ઘરનું સ્વર્ગ ઘર આગળની મસ્તી, ઘરનું સ્વર્ગ ઘર આગળની મસ્તી। અને ઉડવા પંખ આપ્યા નહીં તો શું થયું, કે ઉડવા પંખ આપ્યા નહીં તો શું થયું, મને તો વાલી આ ભૂતળની મસ્તી, મને તો આ વાલી આ ભૂતળની મસ્તી ભલે। અને એક બીજી પણ કવિ છે, સાવ નિર્જન રસ્તો પણ એક કથા હોય છે, સાવ નિર્જન રસ્તો પણ એક કથા હોય છે, એ જ રીતે દરેક માણસની પણ એક કથા હોય છે। અને પ્રદેશ બદલાય ને પહેરવેશ પણ બદલાય, પ્રદેશ બદલાય અને પહેરવેશ પણ બદલાય, બદલાતી પછી ત્યાંની પ્રથા હોય છે। સાવ નિર્જન પણ રસ્તો એક કથા હોય છે। અને બહુ અઘરા હોય છે ભીતરના પ્રશ્નો ઉકેલવા, કે બહુ અઘરા હોય છે ભીતરના પ્રશ્નો ઉકેલવા, ઉકેલી એ શકે જેને ખૂબ જ શ્રદ્ધા હોય છે, જેની પાસે ખૂબ શ્રદ્ધા હોય છે। કે સાવ નિર્જન રસ્તો પણ એક કથા હોય છે, એ જ રીતે એક માણસને કંઈક ને કંઈક વ્યથા હોય છે। તો બીજા વિડીયો મળીશું, ત્યાં સુધી રજા આપશો, ધન્યવાદ, આભાર।